લાલ ચોટી જતા કે મેં પાસે પાસે ન ખાયા હોય ગઈકાલ જતા कैसे कि अष्टावक्र गीता की महिमा बताते हुए पूज्य बापू जी कहते हैं अष्टावक्र जी जैसा सदगुरु हो और जनक जैसा सत शिष्य हो तो उपदेश मात्र से आत्मा साक्षात्कार की घटना घट जाती है। जिसकी समझने की योग्यता खिली नहीं है। आज बापूए कीधुं હતું સાંભળાય સાંભળ્યું હતું શ્રવણ વિજ્ઞાન શ્રવણ વિદ્યા જે સાંભળે યાદ શબ્દ એ બાપુ બોલ્યા પછી મેં શારદાબેનને પૂછ્યું પેલા ગુરુ એ તો વિશેની ગુરુની વાત. વાત હા, એ ગુરુ વિશેની વાત કરી ને તો તમે શારદાબેનને પૂછ્યું કે શું કીધું હા પડશે એમ કીધું એમ કીધું ના ના હા ભરજો એ તો નહીં બાપુ મૂળ શું બોલ્યા મૂળ શક્તિ મૂળ શક્તિ આદ્ય શક્તિ પરાશક્તિ એના ગુરુ નારાયણ પરાંબાના પરાંબા નારાયણજી મૂળ જેના અંગૂઠામાંથી બધી દેવી નીકળી એ મૂળ પરાંબાના ગુરુ નારાયણ નારાયણજી પણ શારદાબેનનું ધ્યાન જ નતું બાપુ કે શું બહારની જે વાતો કરશે કે મેં જોઈ કોણ એ નહીં મેં જોઈ એ આવી રીતિઓ આવી ને હા કે બાપુ બોલ્યા ને એટલે હું તો બરાબર તો એટલે એ નથી એનો અર્થ એવો નહીં આ તો પણ તમારે ધ્યાન જ નથી બાપુ ધ્યાન અમુક ટાઈમે ના હોય એવું મારું ધ્યાન ના હોય અમુક ટાઈમે કંઈક પેલામાં હોય હાથ દુખતા હોય પગ દુખતા હોય પણ ધ્યાન રાખવું એમ પછી શું થાય કે આપણને સાચું લાગે નારાયણ બાપુ કે છે એ સાચું ઓલા બાપુ કે છે એ સાચું પેલા લોકો જે કથા કરે છે તો સમજાઈ નહીં શકે બીજો બિચારો એને પોતાને જ ખબર નથી હોતી કોઈ એ તો નોકરી કરતા હોય ને એ શું કરે મનોરંજન કરાવે અને એની વાણીમાં જ દિવ્યતા ના હોય કાલે આપણે આ જ્યાં પણ કોઈ જગ્યાએ પ્રકાશ કે દિવ્યતા દેખાતી રણુજામાં ભગવાન હાચા તાર સમાધિ એ કઈક લાગ્યું પરમાત્મા હાચા સમાધિ સમાધિ રજોગુણ વાતાવરણ કરીને એ નહીં રજોગુણ વાતાવરણ જે પણ બેહે છે. એવડા એમનામાં વાસના કામના ભરપૂર હોય એવી વાત નથી મેં એ લોકો ના એટલે જોયા હોય એવું જ લાગ્યું તમને એવું લાગ્યું અહીંયા જે અહીં લાગે છે એવું અહીંયા લાગતું હતું ના લાગે ને ના લાગે ને બાપુ. સાચું બોલજો. કોઈ જગ્યાએ ના લાગે એ તો ના લાગે તો એનું શું કારણ એટલું તો આપણું નોલેજ ના કામ કરે કે અહીં સમજણ ના હોય ને. એટલે આપણે પ્રકાશિત થઈ જઈએ છીએ ફલાણી જગ્યાએ જઈએ એટલે મલિનતા આવશે એનું શું કારણ એમ એવી નોલેજ જોઈએ વારંવાર તમે ત્યાં જાઓ એટલે તીર્થમાં નહીં ઘરે ઘરે વારંવાર એવી જગ્યાઓમાં જાઓ તો માણસ બગડે આપણો. મૂર્છા વિચારોમાં પરિવર્તન લાવી જ દે હું 110% એવી જગ્યા ઉપર જાઓ એટલે કૃત્ય નહીં કરે કર્મ નહીં કરે પણ વિચારો બદલાય એટલે કેવા અમે હાય પાડી આપે આ સાચી વાત છે આવું ના કરવું જોઈએ એવી કે બોલો इन कैसे के अष्टावक्र गीता की महिमा बताते हुए पूज्य बापूजी कहते कि अष्टावक्र जैसा सदगुरु हो और जनक जैसा सत शिष्य हो तो उपदेश मात्र से आत्म साक्षात की घटना घट जाती है। जिसकी समझने की योग्यता खिली नहीं बापू कहता थे बताए जे सांभळवानी शक्ति जे सांभळे શ્રવણ ભક્તિ જેનામાં શ્રવણ ભક્તિ હોય એ સાંભળવું એટલે એક અક્ષર નહીં છોડવું સત્પુરુષનો એક અક્ષર નહીં છોડવું જોઈએ પછી તો આખો દાડો મન ચલિત થઈ જશે ને ત્યાં બેઠા બેઠા ચંચળતા પકડી લે આપણું મન જે રહ્યું ને ત્યાં બેઠા બેઠા ચંચળતા પકડે અમુક ટાઈમે કંઈક બીજા વિચારોમાં સડી જાય કલ્પના કરતું હોય
સૂક્ષ્મ કલ્પના કરતો હોય, થોડોક અભાવ જેવું લાગે, ભાવ ઘટી જાય થોડાક, કારણ કે શરીર દુઃખ ને એવું બધું થાય ને, પછી મૂઢતાય જાય, એકને એક ધાર્યું આમ જોઈ રહે ને એટલે મૂઢતાય જાય થોડી. એટલે શું થાય છે એના બોલે રાખે છે બાપુ, એ સંભળાય, પણ શું ક્યાં છે કેચઅપ નહીં થાય. એટલે એમ કે જેનામાં योग्यता खिली नहीं, समझने की योग्यता खिली नहीं है, उसे साधना करनी पड़ती है, न साधना करनी पड़ती है. जिसकी योग्यता खिल गई है उसको उपदेश मात्र श्रवण मात्र, જેને યોગ્યતા એના ઉપદેશના શ્રવણ સાંભળવાથી જ જ્ઞાન થઈ જાય. આ અષ્ટાવક્રને સાંભળવા જ થઈ ગયું. जनक राजा हाँ, जनक राजा, जरा सा गुरु का उपदेश ब्रह्म भाव में दृढ़ कर देता है. जरा सा गुरु का उपदेश ब्रह्म भाव में दृढ़ कर देता है. 12 वर्ष के अष्टावक्र जी को गुरुपद पर आसीन करके राजा जनक ने उसने आत्मज्ञान का उपदेश प्राप्त किया. वही अष्टावक्र गीता के रूप में हमें प्राप्त है, जो मोक्ष मार्गी साधकों के लिए अमृत समान है. इस अखंडानंद सरस्वती जी अपने साधना काल में अष्टावक्र गीता का अध्ययन किया. वे कहते थे, जब वेदांत में मुझे रुचि हुई तो अष्टावक्र गीता ने मुझे विशेष रूप से आकृष्ट कर दिया. वही इतनी सरल, इतनी ललित है कि बोल बोल कर श्लोक पढ़ने से आनंद आता था. प्रथम खंड जीवन प्रसंग अष्टावक्र में महामुनि अष्टावक्र के जन्म का वृतांत. એનો જન્મ એ રીતનો હતો અષ્ટાવક્ર મહારાજનો. महाभारत के वन पर्व में महामुनि अष्टावक्र जी के जन्म का वृतांत और राजा जनक के दरबार में जाने की कथा आती है. महर्षि लोमस जी युधिष्ठिर से कहते हैं, कहोड़ मुनि के पुत्र अष्टावक्र जी, कहोड़ मुनि और उदालक नंदन श्वेत केतु, ये दोनों महर्षि समस्त भूमंडल के वेद वेताओं में श्रेष्ठ थे. एक समय ये दोनों मामा भांजे विदेह राज के यज्ञ मंडप में गए. श्वेत केतु मामा थे, दोनों ही ब्राह्मण अनुपम विद्वान थे. वहाँ शास्त्रार्थ होने पर उन दोनों ने अपने विपक्षी बंदी वरुण देव का पुत्र को जीत लिया. तो युधिष्ठिर ने पूछा कि लोमस जी, उन ब्रह्मर्षि का कैसा प्रभाव था जिन्होंने बंदी जैसे सुप्रसिद्ध विद्वान को भी जीत लिया. बंदी एक विद्वान था. ये किस कारण अष्टावक्र 8 अंग से टेढ़े टेढ़े थे, 8 हो गए, ये सब बातें मुझे यथार्थ रूप में बताई. तो लोमस जी ने कहा कि राजा जनक के समय में उदालक ऋषि हो गए, उनके शिष्य थे कहोड़ मुनि. संसार में उन्होंने आसक्ति नहीं थी. संसार में उदालक ऋषि से उन्होंने वेदों का ज्ञान प्राप्त किया था. प्राय वेदों के अध्ययन, उपाध्ययन, चिंतन मनन में ही निमग्न रहते थे. तो कहोड़ मुनि का सदाचरण देखकर उदालक ऋषि को हुआ कि मैं अपने पुत्री का हाथ अपने इस सत शिष्य को हाथ में सौंपूं. और उन्होंने अपनी पुत्री सुजाता की शादी कहोड़ मुनि के साथ कर दी. कहोड़ मुनि हमेशा की तरह वेदाध्ययन अध्यापन करते और पत्नी को भी वेदों की ऋचाओं सुनाते. समय बीतता गया, पत्नी ने वेदों ने ऋचाओं समझावी दी. આ શું કરે છે, પત્નીઓ જે રહી ને એ બોલે આપણે ઓલું બીજું સંભળાવે. એટલે કોઈ જો રેડ કરે, બોલો ગરીબ માંડ આવ્યો હોય
અને ખાવા બેહાનું ઉઘરાણી ચાલુ કરી દે. આટલા 1000 બિલ આવ્યું લાઇટનું, બાટલો થઈ ગયો છે, તો બોલો ખાય કે વિચાર કરે? तो कहोड़ मुनि हमेशा पत्नी गर्भवती हुई पीछे अध्यापन करते करते एक बार कहोड़ मुनि अपने शिष्यों को वेद की ऋचा सुना रहे थे, तभी माँ के गर्भ में पल रहा बालक बोल उठा, अंदर गर्भ में बोले कि ऋषिवर, आप वेद की जिन ऋचाओं का पाठ कर रहे हैं उनमें गलतियां हो रही हैं. એટલે બાળક બોલ્યો કે તમે જે સમજાવો છો તે ખોટું સમજાવો છો, જૂઠું જૂઠું થાય છે. એટલે લોકો જૂઠું કરી નાખે છે ને, પછી પોતાનું ઉભે રહે, અનુભવ ઉભે. ઘણા કેવું અકર્તા ના કે અકર્તા 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 કેવી રીતે થવાય? કરતા પણ જાય છે. આપણે અકર્તા કેવી રીતે થઈ? અકર્તા આપણે થવાય જ નહીં. રહ લેતા હોય તો અકર્તા જ નહીં થવું. વાત જ ના કરે એ તો સમજો હારો લાગતો હોય અને પછી આપણે અકર્તા થોડું અકર્તા થોડું કેવી રીતે આવે? સુંદર ભાત ને જે ભેળા કરીને પછી શાક ને બધું. આજ મેં એવું કર્યું, સૂંદો હતો તો બધો લઈ લીધો, સૂંદો આવ્યો પણ મારા બાજુમાં, પછી પછી અકર્તા કેવી રીતે થવાય? तो बालक बोले कि आप वेद की जिन ऋचाओं का पाठ कर रहे हैं उनमें गलतियां हो रही, आपका उच्चारण शुद्धता पूर्वक नहीं हो रहा है. मैंने गर्भ में वेदों के सभी अंगों का ज्ञान प्राप्त कर लिया है. બધા વેદોનું જ્ઞાન ગર્ભમાં. રોજ રોજ પાઠ માત્ર से क्या लाभ? ये तो शब्द मात्र है. રોજ રોજ પાઠ કરવાથી શું લાભ? એ તો શબ્દ, અને શબ્દની માહિતી લઈને શું કરવાની ભેગી કરી? शब्दों में ज्ञान कहाँ? स्वयं की अनुभूति ही सत्य है. भावार्थ है कि शास्त्रों के केवल पठन पाठन से पांडित्य आ सकता है, आत्म तत्व की अनुभूति नहीं हो सकती. शिष्यों के बीच बैठे हुए कहोड़ मुनि को ये उलाह ने भरे वचन आश्चर्य और अपमानकारक लगे कि गर्भ में से जब मेरा पुत्र बोल रहा है, अभी तो माँ के उदर में रहते उसको 8 महीने हुए और मेरे लिए ऐसी टेढ़ी बात बोल रहा है, मेरी गलतियां बताता है मारो छोकरो. उन्होंने क्रोध होकर पुत्र को शाप दी, जा तेरे शरीर में 8 अंग टेढ़े हो गए, 8 अंग तारा माँ का થઈ ગયા. અને બાપાએ છપાઈ. कहोड़ मुनि वेद की ऋचाओं का पठन पाठन करते कराते थे, लेकिन उनका मन अभी अपने स्वरूप में स्थित नहीं हुआ. इसलिए अपनी गलती दिखाए जाने पर उनके अहंकार को ठेस पहुंची और उन्होंने उदरस्थ शिशु को साथ दे दिया. तो सात के अनुसार वे महर्षि 8 अंगों से टेढ़े पैदा हुआ. इसलिए अष्टावक्र नाम से उनकी प्रसिद्धि हुई. अष्टावक्र गीता તારું વાત છે. તાળો નથી ભાઈ, કશું નહીં માનો, નહીં લઈ જાય, નહીં લઈ જાઓ, કશું લઈ નહીં જાય. આપણું વચન છે પાછું, કોઈ લઈ નહીં જાય. આજનો દિવસ માટે હા સુધી નહીં લઈ જાય, પછી લઈ જાય લઈ જાય, અત્યારે નહીં લઈ જાય. એટલે સત્સંગનો આદર દેવો જોઈએ. સત્સંગની કિંમત કેટલી? સત્સંગની કિંમત કે આ હિન્દુસ્તાનની કિંમત? સત્સંગની 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 ઘરની કિંમત સત્સંગને છે કે હિન્દુસ્તાન માણસની 10 કિંમત. વર્ષ આવે. કે સત્સંગની કિંમત? ઓમ સત્સંગની સાવધાની રાખો ને તો કોઈ એકાગ્રતા પ્રાપ્ત થાય. બરાબર સાંભળો,
જો આંખો આડી અવળી થતી હોય તો ઘણા તો બીજાને જોતા હોય, ઘણા બીજાને જોતા હોય શું કરે છે ને શું કરે, નામ જોવાનું બોલ્યું જોવાનું, અને બોલે પછી ચેષ્ટા કરે એટલે બોલ્યા નજરીએ જાય ત્યારે એવા ટોળામાં બેહવાથી આપણને નુકસાન થાય. જે સાંભળવા વાળા હોય એને એ રીતે ગોઠવણી લઈ લેવી જોઈએ. એમાં બેહાય જ નહીં, બટાલિયન બધી બેકવર્ડ વસ્તુ. અમુક પેલું થવું જોઈએ, એકાગ્રતા થાય ને એટલે એ બધું પડી જાય અંદર. પડી જ ગયા પછી ભલે શબ્દો ના આવે, સત્સંગ આવે. સત્સંગ માણસનું જીવન પરિવર્તન કરી નાખે. બાપુ આજે કે લોકો વડીલ, માતા પિતા, ગુરુ, માન આપવું એ બરાબર છે. કોઈ વડા એને માન આપવું, અને બે વાટો ખાઈ રહ્યા હોય ગમે મારામારી કરે છે. આજે સારી વાત, ભાઈ સારી વાત બાપુને પૂછો, કથાની આ કથા જલ્દી લેવી. અમે ને બાપુ બે લાઈનમાં જતા હતા એટલે બાપુ મારાથી 5-6 નંબર આગળ હતા. આપણે જમવા ગયા હતા, એ બે ભાઈઓ હતા ને તે આમ કરીને ઉભા રહ્યા કે મારીને જવા દે આગળ. મેં કીધું ના ભાઈ તમારો નંબર છે સમજાવું કે મારી તમે કે 3 દાડા નહીં ખાઈએ ને તો એ કે અમારે પોકી વળા એટલો આવ્યો પણ છે બાપુના આગળ મન મૂકી ગયો. અને અમુક એવા હોય ને તો આપણને ધક્કો મારીને પાછા પાડે. એટલે અમુક વખતે લોકોના 1-2 કલાક અસર રહેશે મોઢાની બાપુની. અસર ના રહે. અસર તો અસર શેની થાય છે, કેવી રીતે અસર રહે? સામાન્ય તો યાદ રહે જ છે કે બાપુ આવું કીધું તો આમ ના કરાય, આમ ના કરાય. પછી ના રહે તો પછી તાના કેટલા બધા મોટા ભાટ બને તો આપણા વાણા એ નડિયાદ નથી રહેતું. શું આમ એક વખતે શું લાગે છે આપણે સાંજે આપણે જઈને બેસી એટલે મન એકાગ્ર થવા લાગે, ઓટોમેટિક એને મિત્ર થવા લાગે છે ને એકાગ્ર મન. પછી પાછું કોક વાર બહાર જતું રહે, થોડું આગળ પાછું કરે ને છટકર કારણ કે એની ટેવ છે. ચાલુ છે એની. આ તો કૃષ્ણને હામાં ઉભો, કૃષ્ણ કોના રામ કો કૃષ્ણ કો જે કોઈ ભગવાન આગળ મન તો બગડે, મન બગડે નહીં એની પરવા ના કરવી. બરાબર બગડે તો બગડવા દેવું, એનું લક્ષ બહુ ના લેવું. મન સારું, મનની વાહણી નહીં જવું, સુધારવાની કોશિશ ના કરવી. આપણે સુધરી જાવ ને એટલે આ પૂરું સુધરે. આપણે સુધરી જઈએ, મન સુધરે કે ના સુધરે એ શું કરે? એટલે એની વાહ ના પડવું બહુ, મનની વાહ. એનો સ્વભાવ એવો. અને પછી છે ને માણસનો મૂળ સ્વભાવ જે લઈને આવેલો હોય ને એ લઈને આવે. આ તો કોણ હશે શું ખબર? આપણે માની લીધા ને આપણે કોણ હશે લોકો એ તો એના કર્તવ્ય ઉપરથી ખબર પડી જાય ને કહેતા. કોઈ ગધાડામાંથી આવ્યું હોય, ઊંટમાંથી આવ્યું, કોઈ બકરામાંથી આવ્યું, કોઈ કંઈ હોય કંઈ હોય કંઈ હોય. એ ત્રિકાળકને જ્યારે માણસ થાય તો ખબર પડે કે આ તો આપણા નહીં,
સમજો? આપણે જે રીતે માની લીધા બધા ખાસ કરીને જમવા જઈએ ને ત્યારે તમે મને તમે એવું વિચાર કરો, એક જ સોસાયટીમાં આપણે રહેતા હોય અને એક જ સોસાયટીમાં આવતા જતા હોય, છોકરી હોય છોકરો હોય બધા, પછી એને એમ કહેવાય કે તારે તું મારી બૈરી જોઈ, પછી હગે કરે, પછી એ ચી રીતે માની લે છે અને શેનાથી માને છે? માની લેશે ને પણ શેનાથી માને છે? આ લોકો નક્કી થઈ ગયું એટલે એમાં મન નક્કી થઈ જાય ને તો બધા બુદ્ધિથી માને છે, ચિત્તથી માને, બુદ્ધિથી માને. મનથી માને, મનથી માની લે કે આને મારે આમ થઈ ગયું, હગે થઈ ગયું, પછી પાણી લે એટલે મનથી મને ગયું ને કે સાચું નથી. એ જ રીતે ભગવાન સાથે આપણે મનથી પેલું મિલી લે, પેલું પકડી લે, બસ એટલે ભગવાન ના થઈ જાય. આપણે પ્રેમ તો કર્યો જ છે ને બધી, ખોટો પ્રેમ તો કર્યો જ છે. એવો પ્રેમ અહીંયા સાચો કરી નાખે ભગવાન સાથે. ખોટો કરતા કરતા હાથો થઈ જાય. હા, આ તો સાચો થયો છે. આ ખોટો પણ એમ છે, નહીં, ખોટો. ખોટો પ્રેમ ભગવાન હાથે હું કઈ રીતે કહું છું તો ઘડીક વારમાં ભાવ આવી જાય, પૈસા તૂટી જાય, ભાવ આવી જાય, તૂટી જાય, પણ નક્કી કરવું લાગી જાય ને. આ જે પ્રેમ છે ને એ તો છે ખોટો પણ સાચો થઈ ગયો ને, શરીરનો સંબંધ તો સાચો જ છે. થઈ ગયા ને. હા, છે ખોટો અને ઓલો સાચો છે અને સાચો કરવાનો. આજ બાપુનું તો જીશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ સહજ રાશિ, મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. આ જે રહ્યું ને એ આપણું નહીં, કોઈ પણ વસ્તુ. સમજો? આ જે અહીંનું છે એ કોઈ આપણું નહીં. તો માન્યતા છે ને કે સાચું, માન્યતા સમજો છો ને? માન્ય. હા, મનથી મને જોઈને માન્યતા કહેવાય. જે સની આરોપ મૂક્યો, હમ? જે સની આરોપ મૂકી દીધો. હા, જે સને એનો આરોપ મૂકી દીધો અને એને પકડી લીધો, એને માની લીધું. કેમ માની લીધું? બોલો આપણે ના, આ જીવ ક્યાંથી આવ્યો, કોણ હોય, આ બધા કોણ હોય, શું ખબર? સ્વભાવની વાત આવતી હતી ને કે સ્વભાવ ઘણાના કેવા હોય છે, નાક તરત સડી જાય છે નહીં, મૂછું નાક થઈ જાય છે તો એનું શું કારણ? પૂર્વ પ્રકૃતિ એ તો બોલ્યા તો સ્વભાવનું બોલે છે ને વ્યક્તિ. તો આમીની વ્યક્તિ સ્વભાવની વાત કરે, એના સ્વભાવની. આપણે નાક ઊંચું છે ન થાય. એવું તો. હમ? એ સ્વભાવ ક્યાંથી આવે? એ સ્વભાવ જે માણસોના જુદા જુદા આવે છે કે ખરખા આવે? જુદા જુદા. એ ક્યાંથી આવ્યા? પકડી લો. પહેલા જ્યારે આ જગત રચ્યું છે, માનો કે આપણે સારું કર્યું તાર સ્વભાવ બગડેલા છે બધા. નવું બનાવે તાર સ્વભાવ બગડેલા છે તો ના બગડેલા, પછી બને ને સ્વભાવ બગડે ને. નવું હશે તાર, નવું શરૂ કર્યું તાર બગડેલું હોય. એનો પરિચય પદાર્થ. એ પછી છે ને કુસંગ થાય, સંગ, આ શરીરનો સંગ થાય, પછી મન જે જોયું
એ કોઈ એમાં જાય એવા અવતારમાં અહીંયાથી બગડે. પશુમાં જડતા એવામાં બીજે જાય સ્વભાવ બગડી જાય. મૂળ તો વાંધો સ્વભાવનો જ પડે છે ને. એટલે આપણું થયું ગમે તેવા અનુકૂળ સ્વભાવ નથી આવતો એનું કારણ આપણો સ્વભાવ અનુકૂળ સામાન આવતો હોય તો પછી ઘરમાં આપણે 5 જણ હોય, ઘરની વાત કરું બહારની વાત હોય તો ઘરમાં છોકરા હોય, છોકરાની વહુ હોય, છોકરી હોય ના, આપણે 2 માણા હોય, મિચિંગ થાય છે સ્વભાવ ના કેમ નથી? પોતાના છે ને તો એ સ્વભાવ નથી બહુ અનુકૂળ આવતો એનું કારણ. અને પાછું સહી વસ્તુ ઉપર શેના માટે તે સ્વભાવ નથી અનુકૂળ આવતો? નાશવાન વસ્તુ માટે છે. એ શું કામ વપરાશે? તમે કહો. પોતાનું ધારી કરાવવાનું, હમ? પોતાનું ધારી કરાવવાનું. ધાર્યું ધાર્યું એટલે જડતા કહેવાય. એ સત્સંગ એને સાંભળ્યો ના કહેવાય. જે વસ્તુ માટે થઈ અને આપણે સ્વભાવ બગાડીએ છીએ એ વસ્તુ જ આપણી નથી. શરીર એ આપણું આપણે કઈ વસ્તુ પછી એનો અર્થ એવો નહીં કે બગાડી નાખવું, કાળું કરી નાખવું, મેલું કરી નાખવું, એવું નહીં. આવું પડે જ ને. પણ સ્વભાવ ન બગડવું. ઘી કે ઢોળી નાખવું, ઢોળી નાખાતું ઢોળાય નહીં, ખાવાય ને વધારે જરા જરા વેચી લેવાય કે ગોળ કે ઘી ખોવાય જે વસ્તુ બગાડાય નહીં. પ્રકૃતિની વસ્તુ બગાડાય, દુરુપયોગ ના થાય. કોઈ પણ પ્રકૃતિની વસ્તુ આપણી નથી. આ જયસિંહ બાપજીનો સ્વભાવ બગાડવા ગમે એમ કરો તો બગડે નહીં. આ બાપુનો સ્વભાવ તો બગાડવા ગમે એમ કરતો ના બગડે. બોરાજ બાપુ જયસિંહ બાપજીનો તમે સ્વભાવ બગાડવા ગમે એટલા પ્રયત્ન કરો તોય બગડે નહીં. એ સત્સંગમાં ઊભા થાય ત્યારે કે જો તમને લડીશ કે વારંવાર સત્સંગમાં ઊભા થઈ ને તો ડિસ્ટેપ પડે બીજા હોય, તમને દોષ લાગે, પાપ લાગે, એવું જયસિંહ બાપજી બોલતા. આ કેટલો બંદોબસ્ત થઈ ગયો એક જ જાણ. આ જેવું લાગતું કોઈ હલતું હતું સન્નાટો છે. એટલે આ લોકોને મદન બધા જે છે ને કાર્યકર્તાઓની કિંમત હશે ને સત્સંગની કેટલી કિંમત હશે? કેટલા કરોડ વાપરે છે ને તરત જ પેલા માણસો ગોઠવી દીધા, બધું કોઈ આવે જાય ને એવું ગુણ થાય, સ્ટેપ ના પડે. એટલે સત્સંગમાં એકાગ્રતા થાય તો રસ જાગે. એકાગ્રતા થાય તો જ રસ આવે, તો રસ ના આવે. રસ આવે પછી મજા આવે. એક તો આપણે આમને માનીએ છીએ શું? ભગવાન માનીએ છીએ કે કથા કરે છે મોરારી બાપુ? જોવાની દ્રષ્ટિએ નથી. માણસ જોવાની દ્રષ્ટિ છે કઈ નથી.
દ્રષ્ટિની શક્તિ, સાંભળવાની શક્તિ, એમાં શક્તિઓ હોય. આ પરાત્પર બ્રહ્મ પરમાત્મા એ કહેતા હતા ને બાપુ એ કે ભગવાન રામ પરાત્પર બ્રહ્મ, એ જ માતા જશોદાના અરે કૌશલ્યાના ગોદમાં ભક્તિથી ભગવાનનો માણસ બનાવી દીધો. નિરાકાર સાકાર થઈ ગયો. નિરાકાર સાકાર થઈ જાય, સાકાર નિરાકાર થઈ જાય. સરસ વાતો આવી જાય. આપણે એમના શું માનીએ છીએ? આપણે કથાનું જ મહત્વ આવીએ ને, એમને મહત્વ આપવાનું, શબ્દોને મહત્વ આપવાનું કે ભગવાનને. શબ્દોનું ફીટે કોક વખત આવી જાય. હે? ભગવાન શબ્દનું મહત્વ આપો તો શબ્દ અનફીટે આવી જાય. હા, પણ ભગવાન તો અનફીટ છે જ ને. એ જ ભગવાન દરેકમાં બિરાજમાન છે. એ જ ભગવાન બધાની અંદર પૂર્ણ નહીં પણ અંશ રૂપે એ જ ભગવાન. જે ભગવાન છે એ જ એનો જ આ ખજાનો છે. એ કીધું હતું. અવતાર. બીજું બધું ફેરફાર થાય પણ આમાં ના થાય. કરીએ. અને આ આકાશ વાયુ જળ પૃથ્વી તે જ નહીં કીધું એ અશુદ્ધ છે. બધા મુસલમાનને બધા એનો ઉપયોગ કરે છે વાયુ તત્વનો. એમાં ભેદભાવ છે. આપણો ભેદ છે ને ઉભો થાય. આકાશ તત્વ શુદ્ધ છે. આકાશ તત્વનો બધા ઉપયોગ કરે છે બધી નાતના. વાયુ તત્વ, જળ તત્વ, પૃથ્વી તત્વ. જ્યાં વાંધો પડી જાય એ બધી કરો. મારું માનતા નથી કે તારું મનાય તારા શું કામ છે? તું ઠરી જા, તારે ઊભું થયું. હું કહું છું એ સાચું છે. એ બધા એ શું તરત અસર કરે છે એનું હું? એટલે અમારો ઓલો ઉમેદ હતો ને એને જેલા 12માં 13માં એટલે ભંડારો કે એમાં એને બેઠેલા વાતો કરી. પછી કે મોરા બતાયા મરમ કા ઉતર ગયા સબ ઝેર. મોરો મોરો એટલે આખું શું પેલા ગુરુ મારા ગારુડી ગુરુજી મારા ગારુડી મુझ પર કીધી મેર. મોરા બતાયા મરમ કા ઉતર ગયા સબ ઝેર. એ તમારું સહ હતું પણ મોરો વાગેલો ઝેર સડ્યું એના પર મૂકે ને એટલે કે ખેંચી લે. ઉમેદ કે આ આપણને જે ઝેર છે એનો મોરો એ કેવી રીતે ઉતરે? ગુરુ માનવાનું. ગુરુ મારા ગારુડી મુझ पे કીધી મેં મોરા બતાયા મરમ કા. મરમ એટલે શું? આવું ના કરવું, આ ખોટું છે. એટલે એ માને સત્સંગ તો એનો પેલો ઉતરી જાય ઝેર. અહંકાર મનનો મેર દૂર થઈ જાય. પછી આ આપણે શું લેવા કરંટ લાગે છે? કરંટ લગાડીએ નહીં તો કરંટ જે આવે છે એ કરંટ ન લગાડીએ તો શું થાય? એક દાખલો આપું કે આ હું તમને કહું ભાઈ આ ફોન પેલી બાજુ મૂકી આવું. પછી મધી બેનો પાસે મૂકે. મને કીધું છે ને સમય તમે 300 એમ કીધું કે ભાઈ આ ફોન ને પણ મૂકી આવો. બધી બેનો પાસે મૂકી આવ્યા. તમને દાખલો કે એ સમ પાસે મૂકી દીધું. એમને સમ મૂક્યું.
તો કાર્ય તો થયું ને. તો કાર્ય થયું એમાં આપણે વચ્ચે આવી જવાનું, મને ન કીધું, મને આમ ના થયું, મારું ના થયું, એમ થયું, જેમ થયું, એવી ઘણી બાબતોમાં એવું થાય. એનું શું કારણ? વધારે પડતું તો સંસાર આમાં આપણને ધ્યાન રાખવાની જરૂર. માણસનું મન બગડે એટલે પોઈઝન કહેવાય. પોઈઝન જ છે, ઝેર જ છે. ના બગડે એટલું ધ્યાન રાખવું જોઈએ અને જતું કરવું જોઈએ. જવા દો. દરેક વસ્તુમાં જતું કરી દો અને બીજાને લાભ આપો તો બહુ પુણ્ય મળશે. મેં આ ક્યાં જોયું ખબર ને? મેળાવડો કરે મોહનભાઈની, 3 લાખ રૂપિયા થતા એ વખતે વર્ષ 2-3 લાખ રૂપિયા થાય. અને ભાવ તમે જુઓ તો મોતી કાકા એ મોતીભાઈ કે પર્વતનું જ શાક કરવાનું. સુરતથી ગયા પર્વત રસોઈ બનાવે, પતર મિલિયા, દૂધપાક, માલપુઆ, ભજીયા. એટલે આ બધો આવા ભાવ કરીને બધું લાવીને પણ છતાંય ઝેર બાપુ. મોરો બતાવે મારા છતાંય મોહનભાઈ છે ને એ આગળ નતા કરતા. હા, મોહનભાઈ એટલો બધો ખર્ચો કરે પણ આરતી ઉતરે એમ થાય ત્યારે બીજા આવે. તમને વિચાર નથી આવતો મોહનભાઈની વાત છેટી રહી પણ આગલા સંજોગોમાં મદન આવ્યો આરતી ઉતારવા, મદન આવ્યો ફૂલ મૂકવા, કશ્યપ આવ્યો આ કોકને કંઈક હાલવાનું થાય અને ભૂલ ના થાય એટલી આવડતો એટલે તો એ નિલેશ ના કરે. હવે મોહનભાઈ બધા એક બાજુ ઉભા રહે આમ અને આરતી બીજા ઉતરાય. અમારા જેવા મફત કયું લેવા દેવાનું બીને એટલે એના ભાવ હારા કરાવે. અને એ નાના હું જોતો બીજાને હાથી દઉં પોતે ના પકડી રાખશો અમે જા કરી નાખીએ અમે અને બીજાને પણ જે કરાવે ને સત્કર્મ એને કોઈ મળે તો એને વધારે નફો વધારે લાભ દરેકમાં. એમ દરેક કાર્યમાં બીજાને ઉન્નતિના વિચારો આપણે ઉન્નતિ થઈ જાય. તમે 500 ગ્રામ બટાકા લાવો અને કદાચ ગાડીમાંથી ઉતરો અને આ સાદા બેન હોય કે જાન બેન હોય કે આ પેલા કામવાળા હોય એ નાલી દો અને રહોડા મૂકો છો. આ દાખલો રહોડા મૂકો છો શું વાંધો? પણ તમે તો આમ આશ્રમમાં તો આપણે વ્યક્તિગત વાત નહીં લેવાની. કે આપણે તો બાપુના બતાવવું છે કે શૈલેષ તમારું નામ છે શૈલેષભાઈ થાય. શૈલેષભાઈનો એટલે પૈસોના વૈભવાની છે એ આવ્યા હોત અને શૈલેષભાઈ તો એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કર્યું પણ આપણે ઘણા તો એવું કહેતા 1 રૂપિયો ના ખર્ચતા અને એવું કહેતા હોય હું ઘણી જગ્યાએ બહુ ઝડપી કોમ થઈ ગયું. મદનલાલ મદનલાલ એટલે એ તો કોઈ જેલો માણસ. મદનલાલ સમર્પણ થઈ ગયેલું બાપુ. તમે વિચાર કરો બાપુ જ કહેતા હતા કે આટલા વાસણ ઉટકવા બેઠેલો આવડો મોટો ભાણા બાજુમાં સુધાવ સિનાથી કેટલા એની પાસે રૂપિયા છે ખબર નથી. કેટલી ગાડીઓ એવી ગાડી ઇનોવા ગાડી કરવાનું છે. 1800 કરોડનો નફો છે. હા 1800 કરોડ એક વર્ષનો નફો છે. 1800 કરોડ એક જ વર્ષનો નફો. ખુલ્લો હા જો વિચાર કરો એ માણસ તમે જુઓ તો વાહન ગહ બેસી ગયેલો એ વાત સાંભળી આપણે બાપુએ જ કીધું. બાપુએ જ કીધું હતું. બાપુએ જ કીધું. એક જ નામ જ કીધું. સવાલ જ ના રહ્યો. છેલ્લા દાડે કીધું હા. રવિવારે. હવે તમે વિચાર કરો અને આપણે તો
પણ લુગડા બગડ તો બગડવા દે, તારું અંદર નહીં બગડે, ઉજળું થઈ જશે. શરીરને જે લુગડા શરીરને આપણે બહુ વાંચીએ. શરીર કેન્દ્ર શરીર પર ના લુગડા પર કેન્દ્રિત થઈ જાય. એવી જગ્યા અત્યારે વાંધો નહીં, અત્યારે આપણે વ્યવસ્થિત બગાડીએ ના નખાય, પણ અમુક સમય હોય એ વખતે પછી એને બહુ ના નખાય. બહુ મુવાડાની જેટલી માવજત છે એટલી અંદરની માવજત નથી. મુવાડાની જેટલી માવજત છે એટલી અંદરની માવજત છે. મુવાડા તોય બળી જવાના, મૂડો થશે ને સીડીવાનો બળી જાય ને. બળી बोला ईश तनु धन की कौन बढ़ाई, देखत नैनों में मिट्टियाँ मिलाई, आड़ जलत जैसे लकड़ी की झुरिया, बाल जलत जैसे काश की पुड़िया. એ યાદ નથી રહેતું આપણને. સત્સંગ ભૂલી જવાય. સત્સંગમાં આપણે યાદ નથી રાખતા, એટલે તે વખતે યાદ નથી આવતું. અત્યારે આવે, યાદ આવે. અત્યારે એકાગ્રતા થઈ હોય ને તો સાંભળે કદાચ, પણ તે વખતે આપણે ભૂલી જઈએ. વ્યવહાર કાર્ય કરતી વખતે ભૂલાય છે, દોષ થઈ જાય. દોષ જ થાય ને. હવે આમ જોવા જાય તો આપણી કોઈ વસ્તુ નથી. આકાશ આપણું નથી, વાયુ આપણો નહીં, જળ આપણું નહીં, પૃથ્વી આપણી નહીં, તેજ આપણું નહીં. કોણ એમાં બિન બધું. આકાશ આપણું, વાયુ, જળ, પૃથ્વી એ આપણું નહીં. આ એનું બધું બન્યું તો પછી આપણું શું? બાળ મંદિર વાળાના આત્મા ધોરણનો અભ્યાસ ચાલે, હાથવા વાળાના PhD નો અભ્યાસ ચાલે. પછી વચલા ગાળે બધું ભૂલી જવાનું. વચલા ગાળા તો બાળ મંદિર વાળા